બિહારથી મર્ડર કરી સુરત ભાગી આવેલ આરોપીની સુરત ક્રાઇમ બ્રાન્ચે મકાઈ પુલ ડોતીવાલા બેકરી પાસેથી ધરપકડ કરી છે। આરોપી 1 વર્ષ અગાઉ બિહારમાં મર્ડર કરી મૃતદેહને જમીનમાં દાટી દઈ સુરત ભાગી આવ્યો હતો। બિહાર રાજ્યના ખોડાવનપુર જિલ્લાના છૌદાહી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 28 ઓગસ્ટ 2023ના રોજ એક મૃતદેહ મળી આવ્યા હોવાનું સામે આવ્યું હતું, જેમાં બિહાર પોલીસને જાણકારી મળી હતી કે શ્યામપુર વિસ્તારમાં કોઈ વ્યક્તિને જમીનમાં દટાયેલો છે અને તેના પગનો અંગૂઠો દેખાઈ રહ્યો છે। બિહાર પોલીસને માહિતી મળતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી। જમીનમાં લાશ હોવાની શંકા સાથે તાત્કાલિક ધોરણે બિહાર પોલીસે આ લાશને જમીનમાંથી બહાર કાઢી હતી। લાશને જમીનમાંથી બહાર કાઢ્યા બાદ પોલીસે જોયું તો તેના મોઢા પર કુહાડી જેવા હથિયારથી હુમલો કરાયો હતો, જેના કારણે તે વ્યક્તિની ઓળખ થાય તેવી સ્થિતિમાં ન હતી। ત્યારબાદ તેઓએ આજુબાજુના વિસ્તારમાં આવો કોઈ બનાવ બન્યો છે કે નહીં તે દિશામાં તપાસ ધરી હતી। બિહાર પોલીસને આશરે 20 દિવસ બાદ ખબર પડી કે આ લાશ રોહિણી નંદનની છે, જે બેગુસરાયના વિક્રમપુરનો રહેવાસી છે। છૌદાહી પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા, પરંતુ આરોપીઓ હત્યા કર્યા બાદ ત્યાંથી ભાગી છૂટ્યા હતા। ત્યારે 1 વર્ષ બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી કે અહીં બિહારથી હત્યા કરીને ભાગી આવેલ એક આરોપી સુરતના મકાઈપુલ ખાતે આવેલ ડોતીવાલા બેકરી નજીક ઉભો છે, જેથી અનુસંધાને તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચે વોચ ગોઠવી આરોપી રીતેશ સિંઘની ધરપકડ કરી હતી। આરોપી રીતેશ સિંઘની ધરપકડ કર્યા બાદ ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછ કરતા તેને સમગ્ર હકીકત જણાવી હતી કે મારા ભાઈ અને તેના સાગરીતો મરણ પામનારના ઘરે ચોરી કરવા ગયા હતા, ત્યારે અચાનક મરણ પામનારનો ભાઈ જાગી જતા હાલ પકડાયેલ આરોપીના ભાઈ અને તેના સાગરીતોએ તેની ઉપર હુમલો કરી દીધો હતો, જે અંગે ઈજાગ્રસ્તની માતાએ ચેરિયા બરિયાપુર પોલીસ સ્ટેશન ખાતે હત્યાની કોશિશનો ગુનો નોંધાવેલ હતો। નોંધાવેલ ગુનાના સમાધાન માટે આ આરોપી વારંવાર મરણ પામનાર અને તેની માતાને દબાણ કરતા હતા, પરંતુ તેઓ કોઈપણ સંજોગોમાં માનવા તૈયાર ન હતા, જે હેતુથી હાલ પકડાયેલા આરોપીએ તેના સાગરીતો સાથે મળી મરણ પામનાર રોહિણી નંદનને મળવા માટે બોલાવે છે અને તેનું અપહરણ કરી ગાડીમાં હત્યા નિપજાવી તેની લાશને તેના જ ગામથી દૂર ઝાડી ઝાખરામાં દાટી દઈ ફરાર થઈ ગયા હતા। ત્યારે આજ રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય આરોપી એવા રીતેશ સિંઘની ધરપકડ કરી સમગ્ર હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો। છેલ્લા 1 વર્ષ પહેલાં બિહારના ખોડાવંતપુર જિલ્લાના છોહાડી પોસ્ટ વિસ્તારમાં એક મર્ડર થયેલું હતું। એ મર્ડર રીતેશ કુમાર ઉર્ફે રાજાસિંહ ના હોય, બિહારના બેગુસરાય જિલ્લાનો વિક્રમપુર ગામનો રહેવાસી છે, એને મર્ડર કરેલું છે એવી બાતમી ખાનગી બાતમી રાહે સુરત ક્રાઇમ બ્રાન્ચને મળેલી। આ આરોપી છે છેલ્લા ઘણા સમયથી સેલવેસમાં ગુનો કરી અને મજૂરી કામ કરતો હતો। બાકી એવી બાતમી હતી કે હમણાં છેલ્લા 1-2 દિવસમાં એ સુરત આવેલ છે। ખાનગી બાતમી રાહે એને પકડી પાડેલ, એને પકડી અને એની પૂછપરછ કરતાં છાવડી પોસ્ટે વિસ્તારમાં 1 વર્ષ પહેલાં એક અનડિટેક્ટ મર્ડર દાખલ થયેલું। એ મર્ડરમાં મરનાર રોહિણી નંદન જે મરણ ગયેલ છે એના ઘરે આ આરોપી અને એના સાગરીતો મળી અને ચોરી લૂંટફાટ કરવા ગયેલા। એ દરમિયાન જે મરણ જનાર છે એના ભાઈએ એ પોસ્ટેમાં 307 મુજબનો ગુનો નોંધાયેલો હતો। એ ફરિયાદ પાછી લેવા માટે વારંવાર આ આરોપી રીતેશ કુમારે ફરિયાદી પર દબાણ કરતો હતો, પરંતુ ફરિયાદી ન માનતા એને અને એના સાગરીતો ભેગા થઈ આ જે રોહિણી નંદન છે એને ફોન કરી અને બોલાવી અને જંગલમાં ગાડીમાં જ મારી દઈ અને જંગલમાં લાશ દાટી દીધેલ। અને એ જે તે વખતે ચોમાસાના સમયમાં પગના અંગૂઠા બહાર દેખાતા આ હત્યાનો ભેદ ઉકેલાયેલો હતો કે હત્યા થયેલી, પણ અનડિટેક હતું અને સુરત ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળતા આ ગુનો ડિટેક્ટ કરવામાં આવેલો છે। બિહાર પોલીસને બોલાવી બિહાર પોલીસ આવી ગયેલી છે અને આગળની કાર્યવાહી કરી બિહાર પોલીસને આ આરોપીને સુપ્રત કરવાના આવે છે।